શ્વાસનો જે અત્યારે જે ખુલાસો થયો 3 પૈસા જે 4 પૈસાનો 1 આનો તો 16 આનાનો રૂપિયો એટલે 16 ચોક 64 થાય. આ 64 પૈસાનો તે વખતે 64 પૈસાનો રૂપિયો હતો. આ જે દાદાએ 64 ધરીરાષ્ટ્ર 142 ડેલિગેટ્સ એ જ્યુડિશિયલ અને દાદા કેવી રીતે નોન જ્યુડિશિયલ પુરવાર થયા તો આપણે આ જોઈએ તો 64 ધરી રાષ્ટ્ર છે તો ધરી કોને કહેવાય? શ્વાસ બિંદુની કણી. આપણું જે શરીર બન્યું છે શ્વાસ બિંદુની કણીનું, તો શ્વાસ અને બિંદુ તો શ્વાસ કેટલા? 64 શ્વાસનું. આ 64 શ્વાસનો બંધાર છે અને 142 ડેલિગેટ્સ. એક એટલે પ્રથમ પુરુષ એસી કુંવર કીર્તિસિંહ દાદા, 4 એટલે 4 શીર્ષાસન રાજગાદી આસન જેને 4 કહેવાય, અને 2 જે છે એ માતા અને પિતા. એ માતા પિતા ફાધરલેન્ડ મધરલેન્ડ માદરે વતન એન્ડ એસ્ટાબ્લિશિસ ઓફ ધ ક્રાઉન, એ કેનોપી ક્રાઉન. એટલે કે દાદાએ પોતે કેવી રીતે આવ્યો, અમારું દેહી બંધારણ કેટલું છે તો એ પ્રમાણે દાદાએ પુરવાર કરી છે. એટલે 64 શ્વાસનો 142 ડેલિગેટ્સ, તો એ 64 શ્વાસનું બંધારણ છે. 142 ડેલિગેટ્સની અંદરનો પ્રથમ પુરુષ એસી કુંવર કીર્તિસિંહ દાદા, 4 છે માતા પિતાનો દલ અને 2 છે માતા અને પિતા, એ 142 ડેલિગેટ્સ. એટલે એને જે કહેવામાં આવે છે કવરિંગ ઓલ પાર્ટ્સ ઓફ ધ વર્લ્ડ લખેલું છે, જોઈ લેજો. કવરિંગ એટલે જે માતા પિતા કર્મયોગ મિલનયોગ થકી સંસાર યોગ લીધો, કવરમાં લીધો, એટલે દુનિયાના દરેક ભાગોને, વિશ્વને દરેક ભાગોને આવરી લેતો મહાપુરુષ. અને એ મુદ્દા પર આખું બંધાણ છે. હું કેવી રીતે આવ્યો, દાદાએ પોતે પુરવાર કર્યું છે. અને કેવી રીતે બાપને ઘરે જવા માટે દાદાએ રસ્તો બતાવ્યો છે તે આપણે આરતીના અંદરમાં ઉલ્લેખ કર્યો છે. તે પ્રમાણે આપણે જીવન જીવવાનું છે, શરીર ચોખ્ખું રાખવાનું છે. પણ 142 ડેલિગેટ્સની અંદરમાં જે દાદા ખુદ પ્રથમ પુરુષના રૂપમાં છે, અને દસ્તાવેજની અંદરમાં પણ જોઈ લેજો જે પ્રથમ પુરુષમાં, એમાં દસ્તાવેજમાં પણ લખેલું છે, એ પણ જોઈ લેજો. ઇન્ડિયા નોન જ્યુડિશિયલ દસ્તાવેજમાં લખેલું છે. ઉપર લખ્યું છે ભારત ને ઇન્ડિયા, જેનો સ્ટેમ્પ પેપરમાં જોઈ લેજો. તો ભારત છે એ બાઈનું છે અને ઇન્ડિયા પુરુષનું છે. પણ આ ઇન્ડિયા કોણ છે તો વિશ્વ જગતની અંદરમાં નોન જ્યુડિશિયલ સાબિતને પુરવાર કરનાર આ એસી કુંવર કીર્તિસિંહ દાદાનો છે. એ ઇન્ડિયાનો છે, એ પ્રથમ પુરુષ છે. તો એ પ્રથમ પુરુષના રૂપમાં આપણે જાણીએ છીએ, દાદા એ પ્રમાણે પ્રસિદ્ધિ થઈ છે. તો આ 142 ડેલિગેટ્સ, તો યુનોની અંદરમાં શું છે કે એ વખતે 64 દેશો હતા, કન્ટ્રી દેશો, અને એમના 142 ડેલિગેટ્સ, પ્રતિનિધિ રાજદૂત એલચી જે ગણાય. તો એ પ્રમાણે સર્વસહમતિ હતી. દાદાએ કર્મયોગ મિલન થકી હું કેવી રીતે આવે તે પ્રમાણે વિશ્વ જગતને પુરવાર કર્યું. અને વિશ્વે અને એવિડન્સના રૂપમાં તમે જોઈ લેજો દસ્તાવેજની અંદર પાછળની અંદરમાં વિશ્વ કે મહાન આધ્યાત્મિક કરન્સી કોડ આધારે આધ્યાત્મિક કરન્સી કોડ, આધ્યાત્મિક કોડ. કોડ મતલબ COD અંગ્રેજીમાં શબ્દ કહેવામાં આવે છે. કોડ કાયદો, પણ આ કુદરતી વ્યવહારની અંદરમાં કાયદો લાગુ પડતો નથી. તો એ જે કાયદો લાગે છે કુદરતી બંધારણની અંદરમાં, આ કુદરતી બંધારણમાં માતા પિતા મિલન યોગ માટેનો, કર્મયોગ માટેનું છે. આ કોઈ બંધાર છે કુદરતી. એટલે શબ્દ લખવામાં આવેલો છે વિશ્વ કે મહાન આધ્યાત્મિક કરન્સી કોડ આધારે આધ્યાત્મિક કરન્સી કોડ, આધ્યાત્મિક કોડ એ શબ્દ છે. કોડ કાયદો છે. કાયદો કોને લાગે છે? બહારથી આવેલા લોકોને લાગે છે. તો એ બંધારણ આપણે 142 ડેલિગેટ્સ છે એ વખતે આ દેશની અંદરમાં આપણે જે યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન યુનોની અંદરમાં જે એકત્રિત થઈ વિશ્વના દેશોમાં, તો એ 142 ડેલિગેટ્સ હતા. તે પ્રમાણે દાદાએ પોતે અમલમાં મુકાયું છે. એ પ્રમાણે ત્યાં ડેલિગેટ્સ પણ એટલા છે, અને 64 દેશો પણ છે, અને 64 શ્વાસનું બંધારણ બતાવ્યું છે.
અને રૂપ પરથી રૂપિયો બન્યો છે. આ રોકડો રૂપિયો કેવી રીતે આવ્યો?